નારિયેલ પાણી છે. મિલ્ક પાવડર જે રીતના છે ને એ જ રીતના અમે નારિયેલ પાણીનું પાવડર બનાવેલું છે. આમાં એક પણ પ્રકારના એવા એક ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા નથી. દોસ્તો સ્વાગત છે બીજા પાર્ટ્સની અંદર. અત્યારે હું તમને જે લઈ જવાનો છું, જે કાલે રહી ગયેલા હતા એક પાર્ટ્સની અંદરથી વધારાના જે સ્ટોલ હતા, બીજા પાર્ટ્સની અંદર હું તમને બતાવવાનો છું જે આપણે ગઈકાલના રહી ગયેલા બીજા પાર્ટ્સ. તમને અલગ અલગ જે સ્ટોલ બતાવવાની કોશિશ કરી રહ્યો છું બીજા પાર્ટ્સની અંદર. તમે જો પહેલો પાર્ટ્સ ન જોયો તો જોઈ લેજો, જેનાથી તમને ખબર પડે કે કેવી રીતે અહીંયા ખાદ્ય ખોરાક એક્સપો છે એનું આખું ડેવલપમેન્ટ અને આખું બનાવવામાં આવ્યું છે. 9 નંબરનો ડોમ તમે જોઈ શકો છો. માત્ર ને માત્ર જે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ છે એના માટે અહીંયા છે. હું તમને અલગ અલગ જે પ્રોડક્ટ પ્લાસ્ટિક તેમજ મેન્યુફેક્ચરિંગ માટે જે ઉપયોગ થાય છે એ ડોમમાં બધું આપેલું છે. દોસ્તો ડોમની શરૂઆતથી જ અંદર જ અલગ અલગ પ્રકારની મોટર તેમજ અલગ અલગ પ્રકારના મેન્યુફેક્ચરિંગ મશીનો છે. તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ જે વિવિધ પ્રકારના અહીંયા જે આટો પીસવા માટે તેમજ મેન્યુફેક્ચરિંગ કરે છે કંપની, જે આપણી પ્રોડક્ટ છે એને પીસવા માટે તેમજ મિક્સ કરવા માટેની વસ્તુઓ અહીંયા થાય છે. સરસ મજાનું આ મશીનો અલગ અલગ, જેના કારણે આપણે મહેનત ઓછી અને કામ વધારે થાય એ છે આવા મશીનો અલગ અલગ, જે આ મિક્સ કરીને જે ડિવાઈડ કરે છે આપણી પ્રોડક્ટોને. આગળ જતા અહીંયા પ્લાસ્ટિકની ડીશો મેન્યુફેક્ચરિંગ માટેનું છે મિત્રો, તમે જોઈ શકો છો. એની સામે પણ અહીંયા મોટા મોટા મશીનો પડ્યા છે જે આપણી પ્રોડક્ટને અહીંયા મેન્યુફેક્ચરિંગ સાથે પણ જોડી શકે, અને મોટા જે સદન આધુનિક સુવિધાવાળા મશીનો છે. અહીંયા અલગ અલગ વિવિધ પ્રકારના વિવિધ ટાઈપના મશીનો તમે જે કેમેરાની સામે જોઈ રહ્યા છો એ છે. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી હું તમારા સુધી પહોંચી શકું. આ પણ જે સધન ટેકનોલોજી સાથે યુઝ થાય છે, અલગ અલગ વિવિધ પ્રકારનું મશીન છે. મેન્યુફેક્ચરિંગ આખો આનો વિભાગ જ મેન્યુફેક્ચરિંગ બાય પ્રોડક્ટ છે. આ ઓલિવિયા કંપની છે, જે પ્લાસ્ટિકના કપ છે તેમજ અલગ અલગ જે ડીશો છે તેમજ અલગ અલગ વિવિધ પ્રકારની પ્રોડક્ટોનું અહીંયા તમારે જો જોતી હોય તો અહીંયા મેન્યુફેક્ચરિંગ કરે છે. જે આમની પ્રોડક્ટો અહીંયા દર્શાવેલી છે. વિવિધ પ્રકારની પ્રોડક્ટો સાથે આ કંપની ટાઈઅપ કરે છે. અહીંયા લોકો ભીડ ખૂબ છે, તમે જોઈ શકો છો. આવી રીતે અહીંયા કપ પ્લાસ્ટિકના, મોસ્ટ ઓફ પ્લાસ્ટિક અને પેપર કપની પ્રોડક્ટો કરે છે. વિવિધ પ્રકારની ટેકનોલોજી સાથે અહીંયા તમારે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ એમ જ તૈયાર થાય છે. આ લેપટોપમાં અહીંયા બતાવે છે લોકો, જે ઓટોમેટિક આખા સઘન મશીનો છે. આ સાહેબ પણ એક સરસ મજાનું મશીન છે, ઘંટી જેવું કંઈક મિક્સ કરતું હશે સાહેબ. આ સાઈડ પણ અલગ અલગ મેન્યુફેક્ચરિંગ, ઓનલી ફોર આ વિભાગ મેન્યુફેક્ચરિંગનો જ છે. લોકોની ભીડ ખૂબ છે મિત્રો. માત્ર ને માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે. તમે આખું એનો વિભાગ છે. આ સાઈડ પેકિંગ, આખું પેકિંગ જે છે પ્લાસ્ટિક તેમજ કપ પેપર છે એના અલગ અલગ પેકિંગ થાય છે. તમે જોઈ શકો છો આખી કંપની છે. એનાથી આગળ પણ અહીંયા પેકિંગ માટેની અલગ અલગ કંપનીઓ છે, જે કોમ્પ્યુટર રિપેર સોફ્ટવેરની. આ સાઈડ પાછી એક ચોકલેટની કંપની, આઈસ્ક્રીમને જે કે અલગ અલગ પેપર કપ આવે એમના માટેની આવી ગયું છે. આ પાછા વળી આધુનિક મશીનો સાથે સજ્જ આપણે જે કહેવાય છે કે આઈસ્ક્રીમ બનાવવા માટે ઉપયોગમાં થાય એવું ઓટોમેટિક મશીન છે. અત્યારે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો, ઓટોમેટિક એની રીતે ઓટોમેટિક કામ કરે છે અને આઈસ્ક્રીમ એની રીતે બને છે. અલગ અલગ વિવિધ પ્રકારના પ્રોડક્ટ છે. આ સાઈડ પણ તમે જોઈ શકો છો. એની સામે એક્ઝેક્ટ છે અહીંયા પ્લાસ્ટિક જે ડીશ આવે એનું બનાવટીનું અહીંયા છે. આ સાઈડ પણ તમે જોઈ શકો છો. આ ડોમમાં માત્ર ને માત્ર અલગ અલગ પેકિંગીસ તેમજ તમારી પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ કરવા માટે તેમજ પેકિંગ કરવા માટેની વસ્તુઓનું આખું મેં તમને જે બતાવ્યું છે એ પ્રમાણે હતું. ઘણા બધા ટોલ્સ છે, પણ હું બધા બતાવવાની કોશિશ નહીં કરતો, કારણ કે વિડીયો વધારે થઈ જાય એટલે જે જરૂરત પ્રમાણે છે એ હું તમને બતાવવાની અહીંયા પ્રોસેસ કે સમજાવું છું કે આ તમારા કામનું છે ને આ નથી કામનું. આપણે હવે હોલ નંબર 11 ની અંદર પ્રવેશ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા પણ અલગ અલગ વસ્તુઓ છે.
હોલ નંબર 11 છે. અહીંયા પણ આખી અલગ અલગ કંપનીઓ છે. શું છે જોઈએ આગળ. નંબર 11 ની અંદર અલગ અલગ પ્રકારના ફૂડ્સ તેમજ અલગ અલગ પ્રકારની વાનગીઓનો હું તમને બતાવવાની કોશિશ કરું છું. તમે મિત્રો મારી પાછળ પણ આખા ડોમ લગાવેલા છે, જોઈ શકો છો. અલગ અલગ વિજય ડેરી છે, આ સાઈડ અલગ અલગ ડેરીઓ છે, એનું મેન્યુફેક્ચરિંગ તેમજ પ્રોડક્ટનું જે છે એ બતાવવાની કોશિશ હું તમને કરું છું. દોસ્તો, વિજય ડેરીનું નામ તમે સાંભળ્યું જ હશે, જેની પ્રોડક્ટો છે અલગ અલગ, અને દૂધની બનાવટોમાંથી અલગ અલગ વિવિધ પ્રકારની પ્રોડક્ટો થાય છે. આ એમને અહીંયા પ્રોડક્ટો છે, જેમ કે ઘી છે, રસગુલ્લા છે, તેમજ જેના પેડા છે, બરફી છે, અલગ અલગ પ્રોડક્ટો અહીંયા એમની ગોઠવેલી છે. વિજય ડેરી. આ ડોમની અંદર મોટા ભાગની ફાસ્ટ ફૂડની જે કંપનીઓ છે તેમજ અલગ અલગ વિભાગની ફાસ્ટ ફૂડ છે, એનું મેન્યુફેક્ચરિંગ તેમજ જે બનાવે છે પોતાની રીતે, એનું આખું સ્લોગન છે અહીંયા. વિવિધ પ્રકારના ફાસ્ટ ફૂડ જેમ કે બેકરી પ્રોડક્ટો છે. અહીંયા પણ તમે હું તમને એક બતાવવાની કોશિશ કરું છું. આ તમે જોઈ શકો લેટેસ્ટ ચીઝ છે, ये चीज है. અહીંયા કંપનીઓ પોતાની રીતે જ મેન્યુફેક્ચરિંગ કરીને અને પોતાની જ રીતે અહીંયા બનાવટ કંપની કરે છે. આ પણ તમે અહીંયા જોઈ શકો છો, જે તે રીતે કંપનીઓ પોતાનું ફાસ્ટ ફૂડ, ને અત્યારે મોટા ભાગના લોકો ફાસ્ટ ફૂડ ઉપર જ રહેતા હોય છે, એના માટે વિવિધ કંપનીઓનું ટોટલ અહીંયા A to Z કંપનીઓ અહીંયા આવેલી છે, અને મેન્યુફેક્ચરિંગ અને તેમજ અહીંયા બનાવીને ટેસ્ટ પણ આપે છે લોકોને. આ નારિયેલ પાણી છે, મિલ્ક પાવડર જે રીતના છે ને એ જ રીતના અમે નારિયેલ પાણીનું પાવડર બનાવેલું છે. આમાં એક પણ પ્રકારના એવા એકેય ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા નથી કે જે બોડીને નુકસાન કરે. ઠીક છે, ડૉક્ટર બી સજેશન કરે છે અને અમે મેડિકલ લાઇનમાં બી યુઝ થાય છે. 20 રૂપિયાનું પાઉચ છે, લોકો 200 ml પાણીમાં નાખી દો એટલે 20 રૂપિયાનું પાઉચ તમારે 200 ml ગ્લાસ બની જાય નારિયેલ પાણી નેચરલ. અલગ અલગ નમકીન પણ છે, તમે જોઈ શકો છો, અને વિવિધ પ્રકારની પ્રોડક્ટો અવનવી તમને ગુજરાતમાં તમે નહીં જોઈ એવી પ્રોડક્ટો તમને અહીંયા જોવા મળી રહી છે. તમે આ સ્ટોલ પણ લૂંટબટનો બતાવવાનો કોશિશ કરું. આ સાઈડ ચીલ ફેલની છે. વિવિધ પ્રકારના તમને અહીંયા પ્રોડક્ટ, શ્યામની જે પવિત્ર સ્વાદ છે, વિશ્વાસનો સ્વાદ, એ આઈસ્ક્રીમ અને કોન આપણે કહીએ એનો આખો સ્ટોલ છે. રેવતી સિંગ તેલ સાઈડ છે, આપણે અલગ અલગ પ્રકારની આ રેવતી સિંગ તેલ છે. આપણે રેવતી સિંગ તેલનું નામ તો તમે સાંભળ્યું જ હશે. તો આ રેવતી સિંગ તેલનો જે આખું સ્ટોલ અહીંયા છે, અને જોઈ શકો છો છે શ્રી ઉદય ઓઇલનું આખી જે મેન્યુફેક્ચરિંગ છે. આ સાઈડ રાજેશ મસાલા સ્ટોરનું તમે જોઈ શકો છો. અલગ અલગ અહીંયા લોકો ટેસ્ટ પણ કરે છે અને મસાલાની અહીંયા બનાવીને આપે છે. આ સાઈડથી શ્રી અને બેનસ વિવિધ પ્રકારના અલગ અલગ સ્ટોલ લગાવેલા છે. સાથીઓ, તમે જલપુરીનું નામ તો સાંભળ્યું જ હશે. આ જલપુરી છે જે પાણીપુરી બનાવે છે, એનું મેન્યુફેક્ચરિંગ, અને અહીંયા લોકો પાણીપુરીનો સ્વાદ પણ ચાખી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો. જલપુરી સાઈડ ચા તેમજ અન્ય કોફી પદાર્થો છે જેના સ્ટોલો છે. દેશી પીઓ ચાય, કૃષ્ણ ચાયનો આખો સ્ટોલ છે. વિવિધ પ્રકારના ચા તેમજ કોફી પીણા. સુરતી લોચો, જે તમને ખબર હશે, સુરતી લોચો સુરત માટે બેસ્ટ પ્રખ્યાત. આ સુરતી લોચાનો આખો સ્ટોલ છે. આ સાઈડ તમે દોસ્તો જોઈ શકો છો, જેમ કે ગીરના ઘીનું જે મેન્યુફેક્ચરિંગ કંપની છે. અહીંયા આ છે ગીર કલ્ચર્સ, ગીર સે ઘર તક, ગીર સે ઘર તક એ એમનું સ્લોગન છે. અલગ અલગ એમની પ્રોડક્ટો છે, તમે જોઈ શકો છો. વિવિધ પ્રકારની પ્રોડક્ટો સાથે આ ગીર સે ઘર તક ની ઘી તેમજ અન્ય પણ બનાવટો બનાવે છે. વિવિધ પ્રકારની બનાવટો લઈને માર્કેટમાં આ અત્યારે કંપની, તમે એમની પ્રોડક્ટો પણ અલગ અલગ વિવિધ પ્રકારની છે, એ તમે જોઈ શકો છો. ભારત મસાલા, જે આખા ભારતમાં જેનું વિશ્વમાં નામ છે એવું ભારત મસાલા, તમે અલગ અલગ એમના મસાલા છે, એમનું પણ આ સ્ટોલ છે. અહીંયા અલગ અલગ વિવિધ પ્રકારના મસાલા છે, તમે જોઈ શકો છો.
જેમ કે તેમનો ચા તેમજ અન્ય મસાલા હાઉસ છે. ભારત મસાલાનું નામ તો તમે નામાંકિત જોયું જ હશે. વિવિધ પ્રકારની મસાલા હાઉસ બનાવીને તમે અહીંયા એમના મસાલા ટોટલ પ્રકારની એમની જે પ્રોડક્ટો છે એ પણ અહીંયા મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્ટ અહીંયા સ્ટોલ ઉપર મૂકી છે ભારત મસાલા. ઘણા બધા લોકો પાણીનું બિઝનેસ કરવા માંગે છે, એમના માટે આ બિસ્લેરી ડ્રોપ છે. તમે પાણીની અંદર પણ અત્યારે લોકો પ્રોડક્ટ તમે જોઈ શકો છો. એમની આ મેન્યુફેક્ચરિંગ તેમજ અન્ય પ્રોડક્ટો છે. નાની તેમજ આ 1 લીટર છે, આ 500 ગ્રામ છે, આ લગભગ 100 ગ્રામના પેકિંગમાં છે. અહીંયા લખેલો જોઈશે 100 ગ્રામ. વિવિધ પ્રકારની અંદર અહીંયા મેન્યુફેક્ચરિંગ તેમજ અન્ય પેકિંગ નામે અહીંયા એમણે પ્રોડક્ટ એમની જે મેન્યુફેક્ચરિંગ તેમજ જે બોટલના અલગ અલગ વિભાગ છે તે મૂક્યું છે. દોસ્તો છેલ્લે આ કૃષ્ણા ડેરીનો સ્ટોલ છે, તમે જોઈ શકો છો. એમની ડેરીની અલગ અલગ વિવિધ પ્રકારની પ્રોડક્ટો હું તમને બતાવવાની કોશિશ કરું તો એમની પ્રોડક્ટો છે તમે જોઈ શકો છો. કૃષ્ણા ડેરીની જેમ કે અલગ અલગ વિવિધ પ્રકારની પ્રોડક્ટો છે તે પેલી બાજુ પણ ભાઈ પેલા લઈ રહ્યા છે કે પ્રોડક્ટનો ટેસ્ટ કરે છે. વિવિધ પ્રકારની અહીંયા પ્રોડક્ટો છે કૃષ્ણા ડેરી. દોસ્તો પાર્ટ 2 અહીંયા સમાપ્ત કરીએ છીએ ને આ હતો આખો ખાદ્ય ખોરાક બિઝનેસ એક્સપો. તમને મેં જેટલું બતાવવાની કોશિશ કરી છે, મોટા મોટા સ્ટોલ હતા એ તમામ બતાવવાની કોશિશ કરી છે. મારી સાથે જોડાયેલા લેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વધુમાં વધુ હું તમને વિડીયો બતાવતો રહીશ. આવા ને આવા ઘણા બધા જે એક્સપો થવાના છે ગુજરાત અને ભારતભરની અંદર હું તમને બતાવવાની કોશિશ કરું છું. અને મળીએ છીએ ફરીથી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ દોસ્તો.